હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશની અંદર પહેલું યુનિટ વિની સ્માઇલ જેનું સ્વ અધ્યયન પોથીનું સરસ મજાનું સોલ્યુશન જોવાના છે। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની માહિતી મળી શકે। બરાબર, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો સરસ મજાનું જે નવી આવૃત્તિ આપણે આ વર્ષે સ્વઅધ્યયન પોથીની આવેલી છે, બરાબર, જેમાં ભાગ 2 ની અંદર આપને પહેલું યુનિટ આપવામાં આવેલું છે વિની સ્માઇલ। જો સેમેસ્ટર 1 ની અંદર છે પણ આપણે નવી આવૃત્તિ જે ભાગ 2 છે એની અંદર છે। તો પહેલો પ્રશ્ન, એક્ટિવિટી વાર્તામાં નીચે આપેલા શબ્દો શોધો। તે શબ્દો જે વાક્યમાં છે તે વાક્યો લખો, ત્યારબાદ તે જ શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવી લખો। જો વિદ્યાર્થી મિત્રો નવી આવૃત્તિને ખાસ ફોલો કરજો, કારણ કે જૂની આવૃત્તિ કરતા આમાં ઘણા બધા સવાલ જવાબ બદલાઈ ગયેલા છે। બરાબર, બર્થડે, ઇટ વોઝ તેજસ્વી's 12th birthday। ન્યૂ સેન્ટેન્સ, માય ફાધર ગેવ મી અ ગિફ્ટ ઓન માય બર્થડે। પેલું યુનિક, ઇટ વોઝ યુનિક બાઇક। યોર સેન્ટેન્સ, માય બાઇસિકલ ઇઝ ઓલ્સો યુનિક। ડ્રીમ, it was a dream this time but it will not be a dream forever। Your sentence, my dream is so became a doctor। Flock, she noticed a flock of birds on her way। Your sentence, a flock of birds was sitting on the tree। Promise, she promised herself, I promised that not to do again। Miracle, what a miracle। Your sentence, that was a miracle। વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે સરસ મજાનું યુનિટ 1 એટલે કે સ્ટેન્ડર્ડ 7 નું ઇંગ્લિશ કમ્પ્લીટલી તમારે સમજવું હોય કે બીજા અન્ય વિષય મેથ્સ છે સમજવા હોય તો ઇંગ્લિશ સરસ મજાનું નીલમ મેડમ, મેથ્સ જય સર, સાયન્સ ફેનિલ સર, એસએસ પરેશ સર, બરાબર, તો બધા વિષયના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને મળી જશે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકશો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, એની પીડીએફ, વિષય પ્રમાણે મટીરીયલ, પરીક્ષાના સમયે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપરો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, સ્વઅધ્યયન પોથીની સમજૂતીના વિડીયો, આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકશો। મોબાઈલ નંબર નાખો, ઓપન કરી સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં આમાં જો તમારે પીડીએફ જોતી હોય તો પીડીએફ મળી જશે હો ભાઈ, બરાબર, એટલે તમારે સ્વાધ્યાયન પોથીની પીડીએફ જોતી હોય કે બીજે પીડીએફ જોતી હોય બધી મળશે। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં 3 થી 12 ના તમારા મિત્રોને જાણ કરી તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો જોઈ શકો છો। શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો જોઈ શકશો। ચાલો, એક્ટિવિટી 2 મને ઓળખો। I gave a bicycle to my daughter, Tejaswini's father. I have a little bell and a rear view mirror bicycle. I came out from the rear wheel of the bicycle fan. There were leaves on my roof. School. Tejaswini looked into me and decided to make a flying bicycle mirror. એક્ટિવિટી 3, ખોટા વિધાનોમાં યોગ્ય ફેરફાર કરીને તેને સાચા બનાવવાના છે, બરાબર। સાચું હોય તો કઈ ઇશ્યુ નથી। જો તેજસ્વીની's mother gifted her bike, false। તો હું સાચું વાક્ય છે તેજસ્વીની father gifted her a bicycle, બાઇક નહીં, bicycle। A fan came out of her bicycle, true। તો આમાં સુધારવાનું નથી। She rode the bicycle along with the seashore, તો false। She rode the bicycle along with river bank। ત્યાર પછી તેજસ્વીની bicycle has 2 rear view mirrors, false। તો 1 rear view mirrors। તેજસ્વીની decided to make a flying bicycle, true। એક્ટિવિટી 4, તેજસ્વીનીએ સ્વપ્નમાં જોયેલી ફ્લાઇંગ બાઇસિકલનું ચિત્ર દોરો અને જુદા જુદા ભાગોના નામ લખો, બરાબર, જેમ કે હેન્ડલ, પેડલ, ફેન, મિરર, સીટ, વ્હીલ, બિગ ફેન, પેડલ, હેન્ડલ, બરાબર, એ રીતે તમારે અહીંયા મૂકવાનું છે બાઇસિકલ દોરીને, બરાબર। નીચેના ફકરાને ધ્યાનથી વાંચો।
હવે વાંચી લીધો? ઓકે. ફકરાના આધારે નીચે જેવી શબ્દ જોડીઓ બનાવો. સ્ટે, સ્ટેડ, મૂવ, મૂડ, એન્જોય, એન્જોયડ. હજી કહું છું વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વ અધ્યયન પોથી, પાઠની સમજૂતી, સ્વાધ્યાય, અભ્યાસ, તમામ પ્રકારની વસ્તુઓ આપણી એપ્લિકેશનમાંથી મેળવી શકશો. બરાબર? લાખો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન યુઝ કરી રહ્યા છે. રિટર્ન, રિટર્ન્ડ, ટેક, ટુક, ગો, વેન્ટ. ત્યાર પછી ક્રિયાસૂચક શબ્દ પાઠ્યપુસ્તકના પાના નંબર પરથી વાર્તાના જે વાક્યમાં આવતા હોય તે વાક્ય લખો. ગિફ્ટ, ગિફ્ટેડ, હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. સી સો, તેજસ્વીની સો હર ન્યૂ બાઇસિકલ. બરોબર? આપણે અહીંયા કેપિટલ કરી નાખવાનું તેજસ્વીનું. સે સેડ, સી સેડ વાવ. Splash, splashed, she splashed her foot on left pedal and held. Feel, felt, she felt proud. Enjoy, enjoyed, enjoy, she enjoyed riding the bicycle on this rough path. Come, came, there came out a big fan on the rear wheel. Stop, stopped, the fan stopped and the bike started coming down. Promise, promised, she promised herself. Smile, smiled, smiled at the mirror. Thrill, thrilled, the fan started rotating and it thrilled Tejaswini. નીચેની બસની ટિકિટ અને તેના આધારે આપેલા ચિત્રો વિગતે વાંચો અને બાજુમાં આપેલ જગ્યામાં ટિકિટ મેળવી ચોંટાડો. તો મિત્રો અહીંયા ચોંટાડેલી છે. બરાબર? નેમ ઓફ ડેપોઝ ધોરાજી. ડેટ ઓફ જર્ની 7th September 2040. બરાબર? Journey distance 26 kilometer. Traveling start at station from Rajkot to Pipaliya. Fare rupees 21. 21 જો ધોરાજી ડેપોઝ છે ને. ઓકે. ડિસ્ટન્સ 26 કિલોમીટર. ઓકે. ડેટ 7th September 2040. ચલો, એવી રીતે તમારે બીજું નેમ ઓફ ડેપોઝ. તો અહીંયા તમે લખ્યું છે સુરત. ઓલામાં આગળ તો આવી ગયું બધું, જર્ની ડિસ્ટન્સ ને બધું. તો અહીંથી તમારે લખવાનું છે. જો ડેટ ઓફ જર્ની 5th January 2080. જર્ની ડિસ્ટન્સ 444 કિલોમીટર્સ. ટ્રાવેલિંગ સ્ટેશન ફ્રોમ અંબાજી ટુ સુરત. ફેર રૂપીસ 1582. 7 person. 7 લોકો. તમારી રીતે એક્ટિવિટી 7. વસ્તુનું ચિત્ર દોરી તમારી મનપસંદ એના વિશે 4-5 વાક્ય લખો. તો This ball bat gift by my father on my birthday. I am so happy to get this gift. First time I played with it in my school. One time I won the match with this ball and bat. Once I smashed a window with this bat. Fun John. અહીં બોક્સમાં સાયકલના ભાગોના નામો છુપાયેલા છે. શોધીને લખો. બેલ. બરાબર? તો તમારે શોધીને લખવાનું છે. જો પેડલ આવી ગયું. પેડલ, પેડલ. ઓકે. ત્યાર પછી બીજો ભાગ આપણે ગોતવાનો છે કાર. આ કાર તમને જે જે મળતા જાય એ તમારે લખતા જવાના છે. બરાબર? જો મિરર, મિરર છે ને, આડું ઊભું હોઈ શકે. બરાબર? ત્યાર પછી છે સીટ. SEAT, સીટ. ક્લિયર? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આમાંથી જોઈ જોઈને લખવાના છે. તો આ સાથે સરસ મજાનું સ્વાધ્યાયન પોથી પૂર્ણ થઈ છે. આ બધાની PDF તમારે જોતી હોય તો આપણી એપ્લિકેશનમાં કે પછી વિડીયોઝ જોવા હોય તો એપ્લિકેશનમાં જઈને મેળવી શકશો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.